નમસ્કાર મિત્રો, સુરેખપથ પર ગતિ નો આપણે છેલ્લો મુદ્દા તરફ જઈએ. લેક્ચર નંબર 5માં આપણે એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરી હતી. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારો અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારવો. મિત્રો, ગમે તે ભોગે એને આપણે તૈયાર કરવાનો છે. પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. બની શકે તો સમજીને તૈયાર કરજો, અને ના સમજાય તો શક્ય હોય તો સ્કૂલમાં આવીને પણ સમજી જવા વિનંતી છે. કારણ કે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આવો જ અચળ પ્રવેગી ગતિના આવા જ સમીકરણો આપણે પ્રકરણ નંબર 4માં મેળવવાના છે. ફેર એટલો છે કે એ સદિશ સ્વરૂપમાં મેળવવાના છે, અને અહીંયા આગળ આપણે એને કાઇનેમેટિક્સ વિભાગમાં મેળવ્યા છે. બંને એક જ પ્રશ્ન. એટલે જો આ પ્રશ્ન આવડશે તો પ્રકરણ નંબર 4 નો પ્રશ્ન સરળતાથી આવડશે. માટે ગમે તે ભોગે મિત્રો એને તૈયાર કરી દેજો, ભૂખીને પણ તૈયાર કરી દેજો, અને પછી જયારે સ્કૂલમાં આવવાનું થાય જે મુદ્દો ન સમજાય એ આપણે સમજાવી દઈશું. આજના મુદ્દાની અંદર મિત્રો છેલ્લો મુદ્દો છે આપણો 3.7 સાપેક્ષ વેગ. મિત્રો, જો આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે એને ચલાવવાનું આવે ને તો આ મુદ્દો 10 મિનિટની અંદર પૂરો થઈ જાય, આપણને સમજણ બી ના પડે. એટલે સૌથી પ્રથમ આપણે કેટલાક એના ઉદાહરણો સરળતાથી સમજાય એવા જે પાઠ્યપુસ્તકમાં નથી આવતા એને પહેલા સમજીએ, અને પછી આપણે પાઠ્યપુસ્તકની વાત કરશું. તો સાપેક્ષ વેગ સમજવા માટે આપણે શરૂઆતમાં ગતિ શબ્દ સમજ્યા હતા. ગતિ એટલે શું એની વ્યાખ્યા આપણે આપી હતી કે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ, નોંધ લેજો મિત્રો, સાપેક્ષ, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમયને અનુલક્ષીને પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. મિત્રો, વ્યાખ્યાની અંદર ખૂબ જ મહત્વનો શબ્દ સાપેક્ષ છે, અને પરિણામે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિનો અભ્યાસ કરવો હોય તો સાપેક્ષતા લેવી જરૂરી છે. સાથે સાથે મિત્રો, આપણે જ્યારે ગતિ કરતા પદાર્થનું અવલોકન કરતા હોઈએ ત્યારે એ પદાર્થ અવલોકન કરતાની સાપેક્ષમાં પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. મિત્રો, જ્યારે અવલોકન કરતા અને ગતિ કરતો પદાર્થ આ બંનેની વચ્ચે એક પ્રકારની ભૂમિકા રચાય છે, બંનેની વચ્ચે એક પ્રકારની ફ્રેમ બને છે. આ ફ્રેમને મિત્રો નિદર્શન ફ્રેમ કહેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે ગતિ કરતા પદાર્થના અવલોકનોનો પરિણામનો આધાર નિદર્શન ફ્રેમ પર છે. મતલબ કે અવલોકનકારની પરિસ્થિતિ પર આધાર રાખે છે. અવલોકનકાર કઈ પરિસ્થિતિમાં રહીને ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કરે છે. મિત્રો, તમને એક ઉદાહરણ આપું
કે રોડ ઉપર ઉભા ઉભા તમે કોઈ પદાર્થનું, કોઈ ગતિ કરતી બસનું અવલોકન કરો છો તમારી સાપેક્ષ, ત્યારે તમને એમ લાગશે કે ભાઈ એ બસ ગતિ કરે છે એમ. બીજો એક અવલોકનકાર પાછો બસમાં બેઠો છે, એક અવલોકનકાર જમીન પર સ્થિર ઉભો છે, બીજો અવલોકનકાર બસમાં બેઠો છે. તો બસમાં બેઠેલા અવલોકનકાર એની સામેના વ્યક્તિ સામે જોશે તો એ વ્યક્તિ કાયમ માટે એને સ્થિર દેખાશે. એનો અર્થ એ થયો કે ગતિ કરતા પદાર્થના પરિણામો અવલોકનકાર કઈ પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે છે એના પર આધાર રાખે છે. મતલબ કે નિદર્શન ફ્રેમ પર આધાર રાખે છે. મિત્રો, ગતિ કરતા એક જ પદાર્થના અવલોકનો, ગતિ કરતા એક જ પદાર્થના અવલોકનો જુદી જુદી નિદર્શન ફ્રેમમાં, એટલે જુદા જુદા અવલોકનકારની પરિસ્થિતિમાં લેવામાં આવે તો બંનેના પરિણામો અલગ અલગ મળે. હાલ મેં તમને વાત કરી એ પ્રમાણે. એટલે મિત્રો, ગતિનો અભ્યાસ કરવો હોય તો સાપેક્ષતાની જરૂર પડે છે. મિત્રો, આપણે સમજીએ કે જુદી જુદી નિદર્શન ફ્રેમ બે અવલોકનો એક જ પદાર્થનો અભ્યાસ કરતા હોય ત્યારે એના પરિણામો કઈ રીતે આપણને અલગ મળે એનો આપણે અભ્યાસ કરીએ. પણ એ પહેલા મિત્રો, આપણે એક સામાન્ય અનુભવ જાણી લઈએ. અને જ્યારે આપણે ફિઝિક્સ ભણતા હોઈએ ને ત્યારે વ્યવહારમાં જતું રહેવા. વ્યવહારમાં જવું એટલે આપણે પોતે અનુભવવાનું. આપણે મિત્રો વિચાર કરીએ કે ધારો કે આપણે એક આ બસની અંદર બેઠા છીએ, એ બસની અંદર એ અવલોકનકાર બેઠો છે, બી બસમાં બી અવલોકનકાર બેઠો છે. આ બંને બસો મિત્રો એક જ તરફની દિશામાં ગતિ કરે છે. હવે જો આ બી બસ એ બસથી આગળ નીકળે, એ બસથી આગળ નીકળી જાય, સમજી લો કે આ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય, આ બસ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું હોય, તો સ્વાભાવિક છે બી બસ એ બસની આગળ નીકળે. તો બી બસ એ બસની આગળ નીકળે તો એ બસને, આ અવલોકનકારને કેવો અનુભવ થશે કે ભાઈ આનો વેગ વધારે છે. આ અવલોકનકારને કેવો અનુભવ થશે કે ભાઈ આનો વેગ ઓછો છે. આમ બંને અવલોકનકારો જુદી જુદી પરિસ્થિતિમાં છે, એટલે પરિણામો આપણને જુદા જુદા મળે છે. અને પરિણામે મિત્રો એક આ દાખલો આપણે અનુભવી. ધારો કે બંને બસો એક જ ઝડપથી ગતિ કરતી હોય, સમાન વેગ, એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતી, તો એ ની સાપેક્ષે બીજું અવલોકન કેવું મળે, બી ની સાપેક્ષે એનું અવલોકન કેવું મળે. એ અવલોકનકારને બી અવલોકનકાર સ્થિર જણાશે, કારણ સમાન વેગથી ગતિ કરે છે એટલે સમાન સમયમાં સમાન અંતર કાપશે, સ્થિર દેખાશે. બી ની સાપેક્ષ એ સ્થિર દેખાય, બી ની સાપેક્ષ બી સ્થિર. મિત્રો, આ એક સાપેક્ષતાનો અનુભવ છે. મિત્રો, હજી આપણે એનો અનુભવ આગળ વધારીએ કે આ તો નિદર્શન ફ્રેમ થઈ, અને આ નિદર્શન ફ્રેમ એટલે અવલોકનકારની પરિસ્થિતિ. આપણે એક એવું અવલોકન લઈએ કે જેમાં બે અવલોકનકાર જુદી જુદી પરિસ્થિતિમાં રહીને એક ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે. બે અવલોકનકાર
જુદી જુદી પરિસ્થિતિમાં રહીને ગતિ કરતા એક પદાર્થનું અવલોકન કરે. કાળજી રાખો મિત્રો, કઈ રીતે આપણે આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરીએ. ધારો કે આ ટ્રેન છે. ટ્રેન આ દિશામાં ગતિ કરી રહી છે, ધન એક્સ દિશામાં. આ ટ્રેનની અંદર એક અવલોકનકાર બેઠો છે એ, અને બહાર જમીન ઉપર બી અવલોકનકાર સ્થિર છે. આ ટ્રેન ધનેજ દિશામાં ગતિ કરી છે. મિત્રો, આ ટ્રેનની અંદર એક માખી ટ્રેનની અંદર એક માખી ટ્રેનની દિશામાં ઉડી રહી છે. તો મિત્રો સમજો, અહીંયા આગળ આપણે બે અવલોકનકાર લીધા, બે નિદર્શન ટ્રેન, એક ગતિ કરતી ટ્રેનમાં છે, એક સ્થિર જમીન છે. આ બંને આ માખીનું અવલોકન કરી રહ્યા છે. મિત્રો, બંનેની સાપેક્ષમાં પરિણામ જુદા મળશે. એની સાપેક્ષે માખીનો વેગ, સાંભળજો બરાબર, એની સાપેક્ષે માખીનો વેગ કેવો અનુભવાશે? તો બીની સાપેક્ષે માખીનો જે વેગ મળે એના કરતા એની સાપેક્ષે માખીનો વેગ ઓછો જણાશે. હવે હું અલગ અલગ પાડીને સમજાવું કે એની સાપેક્ષે માખીનો વેગ ઓછો હશે, બીની સાપેક્ષે માખીનો વેગ વધારે છે. તો આ બંનેને અનુલક્ષીને આ અલગ અલગ આપણને પરિણામ મળે. હવે આપણે આ જ ઉદાહરણમાં આપણે વિચારીએ કે ભાઈ આ માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ઉડે છે. જ્યારે મિત્રો ટ્રેનની ગતિની દિશામાં ઉડતી હતી ત્યારે બી ને માખીનો વેગ વધારે અનુભવાતો. જો ટ્રેનની વિરુદ્ધ દિશામાં ઉડે તો બી ને આ માખીનો વેગ ઓછો અનુભવાશે. કેટલો ઓછો? ટ્રેનની ઝડપ કરતા પણ ઓછો. મિત્રો, આ વાત કેવી થઈ? તો આ વાત એવી થઈ કે ભાઈ બે નિદર્શન ફ્રેમ હોય અને આ બે નિદર્શન ફ્રેમમાંથી અવલોકનકાર એક જ પદાર્થનું અવલોકન કરતા હોય. બે નિદર્શન ફ્રેમ જુદી જુદી એક જ પદાર્થનું અવલોકન કરતા હોય ત્યારે બંનેના પરિણામો જુદા જુદા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બધી જે વાતો છે ને, આ બધા જે ચર્ચા કરીએ ને, ત્યારે આપણે કેટલીક વાર ટ્રેનમાં બેસી જવું પડે અને અનુભવવું પડે કે આપણે ટ્રેનમાં બેઠા છીએ, સામે માખી ઉડી રહી છે. અને પછી એવું વિચારવું પડે ચલો આપણે ટ્રેનની બહાર હોઈએ ને ટ્રેન બી ગતિ કરે, માખી બી ગતિ કરે. ત્યારે બહાર હોઈએ તો ટ્રેન બી ગતિ કરે, માખી ની ગતિ કરે. બહાર હોઈએ તો વેગ વધારે અનુભવાય, અંદર હોય તો વેગ ઓછો. કેમ? કારણ કે તમે પણ ટ્રેનની ઝડપથી તો ગતિ કરો જ છો. પરિણામે મિત્રો, આવું જયારે ફિઝિક્સ ભણો ને ત્યારે આખું આપણે કુદરતમાં ઉતરી જવું પડે. આપણે વ્યવહારિક ઉદાહરણો આપણે પોતાના ઉપર લગાડી દેવા પડે ત્યારે કઈક બાબત સમજાય. થોડીક અઘરી બાબત છે મિત્રો, આ થોડીક અઘરી. જો તમે વારંવાર એને વાંચતા જાઓ, સમજતા જાઓ, વ્યવહારિક ઉદાહરણમાં તમે પોતે ઉતરતા જાઓ તો સમજણ પડી જશે. મિત્રો, જો હું સાપેક્ષ વેગ પુસ્તકને અનુલક્ષીને ભણાવું તો મને 5 મિનિટ લાગે પૂરું કરતે, કારણ કે અંદર કેટલાક સમીકરણો સીધા આપ્યા છે.
આ સમીકરણો આપણે સમજવા તો પડે. એટલે હાલ હું પુસ્તકને અનુલક્ષીને ભણાવતો નથી, પણ પુસ્તકમાં જે આપ્યું છે એમાં મદદ થાય એ વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા મિત્રો, જો આપણે સાપેક્ષ વેગનો અભ્યાસ કરવો હોય તો આપણે સાપેક્ષ સ્થાન અને સાપેક્ષ સ્થાનાંતર સમજવું પડે. સાપેક્ષ સ્થાનાંતર હાલ પૂરતું આપણે બ્લોકમાં મૂકી દઈએ, હાલ આપણે એની જરૂર નથી. હાલ આપણે સાપેક્ષ સ્થાનની વાત કરીએ. તો મિત્રો, મેં તમને હમણાં કહ્યું હતું કે ભાઈ ધારો કે આપણે બે નિદર્શન ફ્રેમ લઈએ અને બંને નિદર્શન ફ્રેમ એક જ પદમાં રહીને અવલોકન કરે, એક જ પદાર્થનો ગતિ કરતા પદાર્થનું અવલોકન કરતો. જેમ કે ટ્રેનમાં રહીને એક અવલોકનકાર માટીનું અવલોકન કરે, બહાર જમીન પર ઉભા રહીને એક અવલોકનકાર માટીનું અવલોકન કરે. એની આપણે રેખાકૃતિ દોરીએ. રેખાકૃતિ સમજી લો કે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં ધારો કે આ ધન એક્સ ગતિની દિશા છે અને ઓ બિંદુએ, આ ઉગમ બિંદુએ એક નિદર્શન ફ્રેમ, આ ઉગમ બિંદુએ એક નિદર્શન ફ્રેમ કે અવલોકનકાર એ છે જે સ્થિર જમીન મતલબ કે એક અવલોકનકાર સ્થિર જમીન પર ઉભો છે. મિત્રો, અહીંયા આગળ ટ્રેન આ તરફની દિશામાં, ટ્રેનની ગતિની દિશા છે. આ ટ્રેનની ગતિની દિશા. હવે આપણે વિચારીએ કે એ આ બી અવલોકનકાર ક્યાં બેઠો છે? ટ્રેનમાં. આ અવલોકનકાર બી છે જે ઓડેસ આગળ છે. અને સમજી લો કે મિત્રો, એક માખી ટ્રેનની ગતિની દિશામાં ઉડી રહી છે. પણ આપણે તો પેલા સ્થાન સમજવું છે. સ્થાન સમજવા માટે કોઈ એક સમય માખીનું સ્થાન આપણે નક્કી કરી દઈએ. સ્થાન સમજવા માટે કોઈ એક સમયે માખીનું સ્થાન, કોઈ સમયે આ માખીનું સ્થાન, આ માખીનું સ્થાન છે. હવે મિત્રો, બંને અવલોકનકારની સાપેક્ષમાં આપણે સ્થાનની માહિતી સ્થાન. તો સૌથી પ્રથમ અહીંયા જે આપણે લખ્યું એ આપણે ધારણા કરીએ કે એ જે છે જમીન પર ઉભેલી, એ જમીન પર એટલે કે નિદર્શન ફ્રેમ, જમીન પર રહેલો અવલોકનકાર એ જમીન પર રહેલો અવલોકનકાર છે. જમીન પરથી અવલોકન કરે છે. બી ટ્રેન માં રહેલ અવલોકનકાર બી જે છે ટ્રેનમાં રહેલ અવલોકનકાર છે. તો અને પી એ માખીનું સ્થાન છે. પી એ
માખીનું સ્થાન છે, તો અહીંયા આગળ પી જે છે એ માખીનું સ્થાન છે. હવે જોજો મિત્રો, આપણે સાપેક્ષ સ્થાન ભણીએ છીએ તો કોઈ એક સમય ટી સમય બરાબર આ મહત્વની બાબત આવી ગઈ, કાળજી રાખજો. ટી સમય સમયે માખીનું એની સાપેક્ષે સ્થાન નક્કી કર્યું. જેનું સ્થાન નક્કી કરવાનું મિત્રો વાક્ય મહત્વનું છે. જો વાક્ય બદલાય ને તો આપણે ખોટા પડી. એક જ વાક્ય પકડી રાખવાનું, જેનું અવલોકન કરવું છે પહેલું લખવાનું. તો ટી સમયે પી નું કોની સાપેક્ષે? પી નું એની સાપેક્ષે સ્થાન. ટી સમયે પી એટલે માખીનું એની સાપેક્ષે સ્થાન. મિત્રો સમજો, સંકેતમાં કઈ રીતે લખાય? એક્સ પી એ. પી નું એની સાપેક્ષે સ્થાન. આ વાક્ય યાદ રાખવાનું. એટલે આપણે જે વાક્ય યાદ રાખીએ એમાં પહેલું જે આવે એ અહીંયા પહેલું લખવાનું. જો પહેલું પી આવ્યું તો પહેલું પી, બીજું એ આવ્યું તો બીજું એ. પણ વાક્ય બદલાવું ના જોઈએ. નકર કોઈ એમ કે એની સાપેક્ષે પી માખીનું સ્થાન, તો એ વાક્ય અલગ છે. એટલે આ વાક્ય પકડી રાખવાનું. પી નું એની સાપેક્ષે સ્થાન XPA. મિત્રો આપણે અહીંયા આકૃતિમાં બતાવીએ. આટલું થાય. મિત્રો આ તરફની દિશા છે, તીર આ આવે, આમ તીર ના. ચલો એ જ પ્રમાણે પી નું હવે આ જમીન પર ઉભે તો નહીં, એની સાપેક્ષમાં સ્થાન આવ્યું. હવે ટ્રેનમાં બેઠેલા અવલોકનકારની સાપેક્ષ સ્થાન. તો પી નું બી ની સાપેક્ષ સ્થાન. બોલો કેટલું થાય? તો પહેલું પી, બીજું બી, તો XPB. સ્થાન એટલે અહીંથી એક અંતર કહેવાય મિત્રો. તો આ સ્થાન આપણે આ રીતે બતાવીએ. પી નું એની સાપેક્ષે સ્થાન, પી નું બી ની સાપેક્ષે. મિત્રો હવે જમીન પર ઉભેલો જે અવલોકનકાર છે એની સાપેક્ષે ટ્રેનમાં બેઠેલા અવલોકનકારનું સ્થાન પણ મળે. એટલે બી નું એની સાપેક્ષે સ્થાન. એટલે મિત્રો આપણને બી નું એની સાપેક્ષે સ્થાન મળશે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ બી નું એની સાપેક્ષે સ્થાન શું થશે? XBA. બોલો એ કેટલું થશે? આ તરફની દિશા આવશે. હવે કોઈ એમ કે એ નું પી ની સાપેક્ષે સ્થાન, એ નું પી ની સાપેક્ષે સ્થાન, તો XAP થાય. આ તરફની દિશા છે. બી નું પી ની સાપેક્ષે સ્થાન, તો XBP થાય. આ તરફની દિશા. પછી અહીંયા આવે કે એ નું બી ની સાપેક્ષે સ્થાન, આ તરફની દિશા. મિત્રો બરાબર આકૃતિ જુઓ. આ સ્થાન આટલેથી આટલું છે. કયું સ્થાન? પી નું એની સાપેક્ષે સ્થાન આટલું છે. આ સ્થાન આટલું વત્તા આટલું, એટલે કે બી નું એની સાપેક્ષે સ્થાન અને પી નું બી ની સાપેક્ષે સ્થાન, આ બે ભેગા કરવામાં તો આપણને આ સ્થાન મળે. તો મિત્રો આપણે આવું લખી શકીએ કે XPA બરાબર કેટલા થાય? તો XBA વત્તા XPB. મિત્રો સ્થાનની માહિતી મળી જાય. આ રીતે આપણે સ્થાન ધ્યાન રાખવાનું. વાત પ્રમાણે સાપેક્ષ વેગ. તો અહીંયા સમજી લો
કે કયું વાક્ય યાદ રાખશો કે જેનું સ્થાન નક્કી કરવું છે પહેલા બોલવાનું અને જેની સાપેક્ષે કરવાનું છે બીજા નંબરમાં બોલવું. ધારો કે પી નું નક્કી કરવું છે તો પી નું એની સાપેક્ષે સ્થાન ચાલો પી બોલાયો એક્સ પી એ. પી નું બી ની સાપેક્ષે સ્થાન એક્સ પી બી. બી નું એ ની સાપેક્ષે સ્થાન એક્સ બી એ. આ આપણે ઇક્વેશન માં મિત્રો આપણે વેગની વાત કરીએ છીએ તો તમે મહત્વનું આગળ ભણી ગયા. મેં વારંવાર લેક્ચરમાં પુનરાવર્તન કર્યું. કયું તો વેગ એટલે શું? વેગ એટલે અંતર અથવા સ્થાનનું આ એક અંતર જ છે. સમયની સાપેક્ષે વિકલન એકવાર અંતર અથવા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી એકવાર વિકલન કરવાથી વેગ મળે. મહત્વની વાત આવી. પણ ફરી વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે. 3 વાક્ય યાદ રાખો. અંતર કે સમયનું અંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવાથી વેગ મળે. પણ અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી પ્રવેગ મળે. વેગનું સમય સાપેક્ષે એક જ વાર વિકલન કરવાથી પ્રવેગ. મિત્રો મારે વેગ લેવો છે તો હું સમયની સાપેક્ષે એનું વિકલન કરું. હવે x નું t સાપેક્ષે વિકલન બોલો સંકેતમાં શું લખાય તો dx ભાગ્યા dt. હું આનું વિકલન કરું છું. આનું વિકલન dx pa ભાગ્યા dt. શું આવ્યું તો આ નું સમય x નું સમય સાપેક્ષ વિકલન કર્યું. આ x નું સમય સાપેક્ષ વિકલન કરો તો dx dA ભાગ્યા dt. આ x નું સમયની સાપેક્ષ વિકલન કરો તો શું થશે dx dd ભાગ્યા dt. મિત્રો dx by dt એટલે વેગ થાય. તો તમે એ સમજી શક્યા હશો કે આ dx by dt એટલે વેગ કહેવાય. પણ કયો વેગ કહેવાય? કયો વેગ કહેવાય તો માખીનો જમીનની સાપેક્ષે વેગ. એટલે p નો a ની સાપેક્ષે વેગ કહેવાય. p નો a ની સાપેક્ષે વેગ કહેવાય. આ જ પ્રમાણે dx by dt એટલે વેગ કહેવાય. પણ કયો વેગ કહેવાય તો આ b જે છે પ્લેનમાં છે. b નો વેગ છે કોની સાપેક્ષ a ની સાપેક્ષ. તો આ b નો વેગ a ની સાપેક્ષ કહેવાય. મિત્રો આ dx by dt એટલે પણ વેગ થાય. પણ કયો વેગ મળે તો માખીનો b ની સાપેક્ષે વેગ મળે. તો મિત્રો કાળજી રાખો કે vpa બરાબર આને શું કહેવાય તો p નો a ની સાપેક્ષે વેગ. vba એટલે શું કહેવાય સોરી પહેલા vpb લઈ લઈએ. vpb એટલે શું કહેવાય તો p નો b ની સાપેક્ષે વેગ. vpa એટલે શું કહી શકાય તો b નો a ની સાપેક્ષે વેગ. હવે મિત્રો કોઈ આવું લખે ચલો આ છે p નો a ની સાપેક્ષે વેગ. પણ કોઈ p નો a ની સાપેક્ષે વેગ આમ લખે તો આ બે સરખા કહી શકાય ના કહી શકાય.
P નો એની સાપેક્ષે વેગ આ તરફની દિશામાં છે, જ્યારે A નો P ની સાપેક્ષે વેગ આ તરફની દિશામાં થશે. બંને પરસ્પર વિરુદ્ધ. એવી જ રીતે મિત્રો સ્થાનમાં પણ છે કે XPA નું સ્થાન ધનાક્ષ તરફની દિશામાં, પણ A થી P નું સ્થાન એટલે કે A નું P ની સાપેક્ષ સ્થાન એ માઇનસ થાય. હા, બંનેના મૂલ્ય સરખા થાય, બંનેના મૂલ્ય સરખા થાય, પણ VAB બરાબર VBA ક્યારેય ના થાય. B નો એની સાપેક્ષ વેગ એની કોઈ એક દિશા છે, B નો એની સાપેક્ષે વેગની એક દિશા છે, તો A નો B ની સાપેક્ષ વેગ હંમેશા એનાથી વિરુદ્ધ હોય. માટે મિત્રો યાદ રાખજો કે VAB એના બરાબર તમે VBA લખી શકતા નથી, બંને પરસ્પર વિરુદ્ધ છે. તો શું લખી શકો? આગળ તમે માઇનસ, આ બંને પરસ્પર વિરુદ્ધ છે. તો મિત્રો આ એક કેસ આપણે વિચાર સાપેક્ષતા સમજ્યા. P નું A ની સાપેક્ષતા XPA, P નું B ની સાપેક્ષતા XPB, B નું A ની સાપેક્ષતા XBA. એ જ પ્રમાણે P નો A ની સાપેક્ષ વેગ VPA, B નો B ની સાપેક્ષ વેગ VPB અને B નો A ની સાપેક્ષ વેગ VBA. મિત્રો સમજાયું? તો આ પ્રમાણે આપણે એક મુદ્દો લીધો. કયો લીધો? કે બે અવલોકનકાર જુદી જુદી પરિસ્થિતિમાં છે, એક સ્થિર છે, બીજો ટ્રેનમાં છે. આ બંને માખીનું અવલોકન કરે ત્યારે આપણને આવા પરિણામ. હવે આપણે બીજી વાત કરીએ કે ધારો કે મિત્રો એક જ અવલોકનકાર છે, એક જ અવલોકનકાર, એક જ અવલોકનકાર અહીંયા ઉભો છે અને અહીંયા એક કાર ગતિ કરે છે, અહીંયા બીજી કાર ગતિ કરે છે, બી કાર. તો એક અવલોકનકાર બે ગતિ કરતા પદાર્થના અવલોકન કરે ત્યારે આપણને પરિણામ. મિત્રો બરાબર સમજી લેજો. તો હવે હું એમ કહું કે ચલો આપણે આ અવલોકનકાર જે છે, આ કાર જે છે એને આપણે એ કાર અહીંયા એ લખ્યું તો અહીંયા ઓ લખ્યું. જમીન છે, જમીન. તો હવે અહીંયા ઓ બિંદુ પરથી ઉભા અવલોકનકાર આનું અવલોકન કરે એટલે એ નો ઓની સાપેક્ષ એટલે જમીનની સાપેક્ષે વેગ, જમીનને કૌંસમાં જી કહી, તો એ નો જમીનની સાપેક્ષે વેગ AVAG, એ નો જમીનની સાપેક્ષે વેગ, એ નો જી જમીન ની સાપેક્ષ વેગ, એનો પહેલું જે આવે પહેલું લખવાનું, બીજું આવે બીજું લખવાનું. આવી જ રીતે અહીંયા અવલોકનકાર જે છે જમીન પર એ બી કારનો અનુભવ કરે છે, તો બી નો જમીનની સાપેક્ષ વેગ મળે, બી નો
જમીન G ની સાપેક્ષ વેગ. મિત્રો લખતે તો આવડી ગયું ને, પહેલો A બીજો G, પહેલો B બીજો G. પણ વાક્ય જેનો વેગ ગણવાનો છે પહેલો, જેની સાપેક્ષ છે અને બીજો નંબર, આ પહેલો A નો એટલે પહેલો નંબર, જેની સાપેક્ષ છે એટલે બીજો નંબર, તો આ થશે VB છે. મિત્રો જમીનની સાપેક્ષના વેગને સંકેતમાં ખાલી VA પણ કહેવાય. ખાલી એ લખો એટલે સમજી લેવાનું કે જમીનની સાપેક્ષ, ખાલી VB લખો તો સમજી લેવાનું કે જમીનની સાપેક્ષ. હવે મિત્રો આપણે સમજીએ તો જમીનની સાપેક્ષે A નો વેગ, જમીનની સાપેક્ષે B નો વેગ, આ તો આપણે ભણી ગયા. પણ ધારો કે હું B નો A ની સાપેક્ષ વેગ ગણું, B નો A ની સાપેક્ષ વેગ, B નો A ની સાપેક્ષ વેગ કેટલો થાય? VBA. મિત્રો બરાબર યાદ રાખજો, VBA બરાબર શું થાય? તો VBA બરાબર મિત્રો VB માઇનસ VA. VBA એટલે મિત્રો VBA બરાબર VB માઇનસ V. VB એટલે શું? મેં આ કીધું ખાલી B હોય તો જમીનની સાપેક્ષે વેગ, VA એટલે જમીનની સાપેક્ષે વેગ. આ બંને જમીનની, જો અહીંયા આગળ G મૂકી દો તમે તો B નો જમીનની સાપેક્ષ વેગ, A નો જમીનની સાપેક્ષ વેગ, એટલે ખાલી તમારે VB માઇનસ VA. મિત્રો એક આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે આ કાર જે છે, આ કાર A નો જમીનની સાપેક્ષ વેગ ધારો કે 50 kb પ્રતિ કલાક છે, B નો જમીનની સાપેક્ષ વેગ ધારો કે 70 kb પ્રતિ કલાક છે. તમને કોઈ એમ કહે કે ભાઈ B નો A ની સાપેક્ષ વેગ ગણો, તો શું કરશો? તો આપણે સીધું કહી શકીએ કે 70 માઇનસ 50 છેદમાં 20. મિત્રો આ ગાડીનો વેગ 50 કિમી છે, આ ગાડીનો વેગ 70 છે, તો આ 50 તો જાય જ છે, તો આ 50 જાય તો બાકી કેટલા વધ્યા? 20. એનો મતલબ એ થયો કે આ ગાડીમાં બેઠેલા ડ્રાઈવરને આ ગાડી 20 કિમી પ્રતિ કલાક જેટલી વધારે ગતિ કરતી હોય એવું લાગે, તો આ ગાડીને ઓવરટેક કરીએ કે ના કરીએ? આગળ ને આગળ ચાલે. પણ આની સાપેક્ષે આનો વેગ, એટલે કે આ B ની સાપેક્ષે, હવે ધારો કે A ની સાપેક્ષે B નો વેગ, એટલે આ કાર જે છે ને 20 કિમી, તો અહીંયા આગળ A જે થશે મિત્રો VAB. A નો B ની સાપેક્ષ, A નો વેગ B ની સાપેક્ષ, તો આ ડ્રાઈવરને આનો વેગ ઓછો જણાશે. કેટલો? તો 20 કિમી પ્રતિ ઓછો એટલે માઇનસ આવે, અને આ ડ્રાઈવરને આનો વેગ ઓછો જણાય, આ ડ્રાઈવરને આનો વેગ વધારે જણાય. પરિણામે VAB એટલે આપણે લખીએ ને, શું લખીએ? VA માઇનસ VA એટલે કેટલા? તો 50 માઇનસ 70, જવાબ આવ્યો માઇનસ 20. માઇનસ 20 એટલે કે એને ઓછો. મિત્રો આ વાત થઈ સાપેક્ષ વેગ અને સાપેક્ષતા. હવે આપણે મુદ્દા ઉપર હવે ચડીશું. તો અહીંયા આગળ આપણે જે પુસ્તકની અંદર જે ભણવાનું છે તે હવેની માહિતી આવે છે, એટલે કાળજી રાખો. સ્થાનાંતર, સાપેક્ષ સ્થાનાંતરની ચર્ચા કરીશું. સાપેક્ષ સ્થાનાંતર. મિત્રો સાપેક્ષ સ્થાનાંતર માટે પણ હું બોલતો જઉં છું, બરાબર ધ્યાન રાખજો કે અહીંયા આગળ પણ આપણે એક આકૃતિની ચર્ચા કરીએ છીએ કે t બરાબર 0 સમયે
પ્રારંભમાં t બરાબર 0 સમયે આ મિત્રો ઉગમ બિંદુ છે. t બરાબર 0 સમયે એક પદાર્થ A t બરાબર 0 સમયે એક પદાર્થ A નું સ્થાન અહીંયા દર્શાવે છે. એટલે A નું O ની સાપેક્ષતા મિત્રો સમજતા જજો. અહીંયા શું કહ્યું કે A નું O ની સાપેક્ષ સ્થાન A નું આપણે આની A નું સ્થાન બતાવ્યું છે O ની સાપેક્ષ. તો A નું O ની સાપેક્ષ સ્થાન સંકેતો શું લખાશે? A પહેલો XAO. આ XAO ને t બરાબર 0 સમયે છે એટલે આપણે આ રીતે પણ લખી શકીએ. A નો O ની સાપેક્ષતા. મિત્રો બીજો એક પદાર્થ છે એ પણ ધારો કે આ બી સ્થાને છે. તો અહીંયા આગળ આપણે કાળજી રાખીએ કે પહેલા આપણે આનું સ્થાન વિચારીએ. તો આ સ્થાન XAO આ સ્થાન. બી નું સ્થાન બતાવીએ t બરાબર 0 સમયે. તો t બરાબર 0 સમયે બી નું સ્થાન એટલે બી નું O ની સાપેક્ષ સ્થાન. બી નું O ની સાપેક્ષ સ્થાન શું થશે? XBO લખાય અથવા તો આ રીતે પણ લખાય. એટલે આ જે છે એ આપણે આ રીતે લખીશું. મિત્રો પ્રારંભમાં છે. હવે શું થાય છે? તો હવે કણ એ અચળ વેગ VA થી અને કણ બી અચળ વેગ VB થી ગતિની શરૂઆત કરે છે. ચલો આ ગતિની શરૂઆત કરે છે કેટલા વેગથી? અચળ વેગ VA થી. આ પણ અચળ વેગ VB થી ગતિની શરૂઆત કરે છે. ગતિની શરૂઆત કરવા લાગે, બંને ગતિ કરવા લાગે એટલે બંને પોતાના આ પણ આગળ વધશે ને આ પણ આગળ વધશે. હવે આપણે સમજવું છે કે t બરાબર t સમય. બોલો કેવી પરિસ્થિતિ આવે? તો અહીંયા સમજો બરાબર t બરાબર t સમયની પરિસ્થિતિ આપણે વિચાર. આ એની પ્રારંભિક પરિસ્થિતિ. પ્રારંભ જેનું સ્થાન XAO જેટલું છે અને આ પ્રારંભિક બી ની પરિસ્થિતિ. બી ની પરિસ્થિતિ જેનું સ્થાન XBO જેટલું છે. પણ હવે મિત્રો આ પણ VA વેગથી ગતિ કરે છે એટલે t સમયે થોડુંક અંતર કાપીને આગળ આવશે. t સમય ધારો કે t સમયે આ કણ આટલે આવે છે. t સમયે આ કણ આટલે આવે છે જમીનની સાથે છે. તો આ t સમયે આ કણ આટલે આવે, આટલું અંતર કાપ્યું એને. t સમયે આટલું અંતર કાપ્યું પણ ઉગમ બિંદુથી આટલેથી એનું સ્થાન XA જેટલું છે. ધારો કે તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે t સમયે કણ A નું
જમીનની સાપેક્ષ ઓની સાપો જમીન છે, ઓની સાપેક્ષતા મિત્રો તમે x એ લખો તો ચાલે, x a g લખો તો પણ ચાલે. t સમયે કણ b નું ઓની સાપેક્ષતા તો xb લખો તો ચાલે અને xbg લખો તો પણ ચાલે. આપણે x મિત્રો હવે એ જ પ્રમાણે t સમયે આ કણ આટલો ગતિ કર્યો તો b થોડો સ્થિર ઉભો રહે, એ b વ્યક્તિ ગતિ કરે છે તો એ ગતિ કરતો 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 આટલે આવે છે, આટલે આવે. એને આટલું વધારાનું અંતર કાઢ, આટલેથી આટલું તો છે જ, બીજું આટલું વધારાનું તો t સમયે b નું જે સ્થાન છે xb છે. તો મિત્રો આપણે x1 બરાબર શું લખી શકીએ? આટલું અંતર વત્તા આટલું અંતર. આ અંતર તો ખબર છે x a o, આટલેથી આટલું આખું xb કેટલું લખી શકીએ? તો xb એ આટલું અંતર પ્રારંભમાં હતું જ, બીજું આટલું અંતર xb બરાબર આ xb છે કેટલા સુધી, તો આટલું અંતર અને આટલું અંતરનો સરવાળો એટલે આ અંતર થશે xbo વત્તા ખાલી xao વત્તા ખાલી. બરાબર સમજ. t સમયે xa નું સ્થાન આટલું થયું કુલ, આ સ્થાન કેટલું થયું તો આટલું વત્તા આટલું, આ સ્થાન એટલે xao, પણ આ સ્થાન કેટલું નથી જાણતું. એવી રીતે b સમય t સમયે b નું સ્થાન xb આટલું છે, એ કેટલું થાય તો આટલેથી આટલું એટલે xbo અને આ વધારાનું જાણતા ને આ, તો એના માટે વેગની વ્યાખ્યા ખાલી જાઓ. આ વધારે અંતર જાણવા માટે આપણે વેગની વ્યાખ્યાને લક્ષ્યમાં રાખીએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એ કણનો વેગ va છે તો t સમયે કાપેલું અંતર શોધવું છે. આ વધારાનું અંતર t સમયે શોધવું. અંતર બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ અંતર આટલું અંતર જો આપણે શોધવું હોય મિત્રો તો આ કણનો વેગ અચળ વેગ va છે, t સમયમાં એ ગતિ કરે છે. એનો અર્થ એ થયો કે આ કાપેલું અંતર વધારાનું vat, એટલે અહીંયા શું થશે vat. એવી રીતે આ અંતર તો આનો વેગ કેટલો છે vb, કેટલા સમયમાં t સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ એટલે vb, સમય એટલે t, તો અહીંયા શું આવશે vb. સોરી અહીંયા જે આવશે હા vb. આ t એટલે મોટો t સમય. ચલો હવે મિત્રો કોઈ એમ કે કોઈ આપણને એવી રીતે કે ભાઈ b નો a ની સાપેક્ષે t સમયે સ્થાનાંતર અથવા સ્થાન ગણો. b નું a ની સાપેક્ષે સ્થાન કે સ્થાનાંતર
બોલો શું થશે? બી નું એ ની સાપેક્ષ સ્થાન, બી નું એની, બી પહેલો, એ બીજો, સ્થાન એટલે એક્સ બી. આ તમને સમજાયું છે એક્સ બી એ બરાબર શું કરું? તો પહેલાથી બીજું બાદ કરું, એક્સ બી માઇનસ એક્સ એ. એક્સ એ બી હોય તો એક્સ એ માઇનસ એક્સ બી, એક્સ બી એટલે એક્સ બી માઇનસ એક્સ એ. મિત્રો એક્સ બી એ બરાબર શું? તો આ ઉપર લખી જુઓ, એક્સ બી ઓ વત્તા વી બી ટી માઇનસ પહેલી કિંમત મૂકી, માઇનસ બીજી કિંમત જુઓ, તો બીજી કિંમત એક્સ એ ની, એક્સ એ ઓ વત્તા વીએટી. મિત્રો આ કૌંસ તમે ખોલી દેશો તો એક્સ બીઓ, એક્સ બીઓ વત્તા વીબીટી. આ માઇનસ છે આગળ. હવે આવું તો આવડવું જોઈએ કે કૌંસ ખોલન આગળ માઇનસ હોય તો શું થાય? કૌંસની આગળ માઇનસ હોય તો આ બે પદો માઇનસ થઈ જાય, એટલે કે માઇનસ એક્સ એ ઓ અને પેલું પ્લસ નું માઇનસ થશે. આ મિત્રો પ્લસ નું માઇનસ થશે અને એટલે આવશે વી એ ટી. તો અહીંયા આગળ આ આપણે પ્લસ નું માઇનસ થઈ ગયું, કૌંસની આગળ માઇનસ છે, કૌંસની આગળ માઇનસ છે, એટલે આ કૌંસ ખુલે, આ કૌંસ તમે ખોલો તો આ માઇનસ થાય અને આ માઇનસ થઈ જાય, આ બી માઇનસ થઈ જાય. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે મિત્રો શું કરીએ ધ્યાન, તો એક્સ બીઓ અને એક્સ એઓ એટલે શું? ઉપર જુઓ, ટી બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન છે. તો આ મળશે, બે ભેગા કરશો તમે, એક્સ બીઓ ઓછા એક્સ એઓ. આ પ્રારંભિક સ્થાન મળે અને બાદબાકી આવી એટલે પ્રારંભિક સ્થાનાંતર. આ ટી બરાબર 0 સમયે સ્થાનાંતર, ટી બરાબર 0 સમયે સ્થાન, આ સ્થાનાંતર ટી બરાબર 0 સમયે સ્થાનાંતર અને બરાબર વત્તા આ બે ડીબીટી માઇનસ વીએટી. મિત્રો ટી સરખા છે, કોમન કાઢી શકાય? તો કે હા ભાઈ, આમાંથી કોમન કાઢી શકાય. આ કોના બરાબર મળે? તો આ ટી સમયના સ્થાનાંતર બરાબર મળે. આ શું છે? ટી સમયે સ્થાનાંતર, ટી સમયે સ્થાનાંતર મળ્યા, ટી સમયે સ્થાનાંતર, ટી સમયનું સ્થાનાંતર એટલે એક્સ બી માઇનસ એક્સ એ. ટી સમયનું સ્થાનાંતર એટલે એક્સ બી માઇનસ એક્સ એ. હવે કોઈ મિત્રો તમને આ સૂત્ર હવે આપણે સરળતાથી યાદ રાખવું હોય તો આ સૂત્ર આપણે સરળતાથી યાદ રાખવું છે, સમજી. તો જો બી પહેલો તો બી પહેલો, એ બીજો તો એ બીજો, એવી જ રીતે વેગમાં કરવા. ધારો કે કોઈ એમ કે ટી સમયે એ નું બી ની સાપેક્ષ સ્થાનાંતર ગણો, ટી સમયે એ નું બી ની સાપેક્ષ સ્થાનાંતર. આ કોનું ગણ્યું? બી નું એ ની સાપેક્ષ સ્થાનાંતર. હવે હું ગણું ટી નું એ ની સાપેક્ષે, એ ની સાપેક્ષે બી નું સ્થાનાંતર, એટલે એક્સ એ માઇનસ એક્સ બી મારે સૂત્ર બનાવવું છે. તો મિત્રો આમાં થોડીક સમજ રાખવાની, આપણે બે કૌંસ કરી દેવાના, વચ્ચે વત્તા, અને પહેલા કૌંસમાં પ્રારંભિક સ્થાનાંતર આવવું જોઈએ.
પ્રારંભિક એટલે ખબર પડી ને. O પહેલો કોણ છે? A. તો આપણે લખવાનું x a o, પછી માઇનસ કરીને x b o. નીચે જુઓ, b ની સાપેક્ષ a, x b માઇનસ x a, તો b પહેલો, a બીજો. ચલો આમાં શું થશે? તો a પહેલો તો a નો વેગ લખો, b બીજો તો b નો વેગ લખો. મિત્રો આપણા પુસ્તકની અંદર આ સમીકરણ ડાયરેક્ટલી આપેલું છે. આ સમીકરણ કઈ રીતે આવ્યું તો આપણે આ રીતે સમજી શકીએ. પરીક્ષામાં કોઈ આપણે લખવાનું નથી. પરીક્ષામાં શું લખવાનું એ તો હું આના પછીના લેક્ચરમાં પરફેક્ટ થિયરી તમે બતાવીશ. અહીંયા આટલું સમજો કે આપણા પુસ્તકની અંદર તમે પુસ્તક જોડે લઈને બેઠા હશો તો પુસ્તકના પેજ નંબર 51 ઉપર 3.12a અને 3.12b સમીકરણ બોલો કઈ રીતે આપણને સમજાય એવું છે. તો એ સમીકરણ કઈ રીતે આવે તો આ પ્રમાણે આવે છે. મિત્રો આ હકીકત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો તમે આ વિડીયોને રિવાઇન્ડ કરીને સ્થિર રાખીને પણ એની સમજ મેળવી શકો છો. એટલે બહુ સરળતાથી તમે તૈયાર કરી શકો. મિત્રો a ની સાપેક્ષ b નું સ્થાન, b ની સાપેક્ષ a નું સ્થાન મેં અહીંયાથી કાઢી નાખ્યું, પણ જો મારે મોઢે લખવું હોય તો હું કહીશ કે પહેલો b રાખું પછી a રાખું. આ પ્રારંભિક સ્થાનાંતર અને આ અંતિમ સ્થાનાંતર એટલે VB માઇનસ VA ઇન્ટુ T. મિત્રો હવેની બાબત છે એને થોડીક એના 3 કિસ્સા આપણે જોઈએ કે આપણે શેની ચર્ચા કરતા હતા અહીંયા. તો આપણે ચર્ચા એ કરતા હતા કે ભાઈ અહીંયા એક કાર છે A, જે કારનો વેગ ધારો કે va છે. બીજી કાર B છે, એનો વેગ vb છે. હવે આપણે એવી ધારણા કરીએ, પહેલી ધારણા કે ધારો કે બંને કારનો વેગ સરખો છે. બંને કાર સરખા વેગથી ગઈ. પ્રારંભમાં એનું અંતર 50 મીટર છે. પહેલી આકાર છે, બીજી આકાર ઊભી છે. બંને આ તરફની દિશામાં ગતિ ચાલુ કરે છે અને બંને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. બંનેનો વેગ સરખો. જો એનું પ્રારંભિક અંતર 50 મીટર હોય તો તમે 10 મિનિટ પછી એનું અંતર માપશો તો કેટલું આવશે? t સમય પછી. વેગ સરખો છે એટલે આ પણ 50 કિમી પ્રતિ કલાકે ગતિ કરતો હોય અને આ પણ એટલા વેગથી ગતિ કરતો હોય તો આ બંને વચ્ચેનું અંતર જેટલું છે એટલું t સમય આવે. t સમયનું આ અંતર અને આ પ્રારંભિક અંતર સરખું થાય. આપણે આની મદદથી સાબિત કરી શકીએ. કરી શકાય. કઈ રીતે? તો કે ઉપરના સમીકરણની અંદર va બરાબર પહેલો કેસ છે આપણો. પહેલો કેસ ઉપરના સમીકરણમાં xb માઇનસ xa બરાબર xbo માઇનસ xao વત્તા vb અને va સરખા છે તો vb माइनस vb को va माइनस va को तो આ તો શૂન્ય થઈ જાય. એનો અર્થ એ થયો કે t સમયનું સ્થાનાંતર અને પ્રારંભિક સ્થાનાંતર સરખું રહેશે. એટલે આ કારને ક્યારેય ઓવરટેક કરી નહીં શકે. એનો જો મિત્રો આપણે આલેખ દોરવો, આપણે આલેખ દોરવો આવી દીધું ને આવી
કે પ્રારંભમાં આપણે વિચારીએ કે ધારો કે આ એનું સ્થાન, આ પ્રારંભમાં અચળ વેગ સમાન, અચળ વેગ એટલે શું? સમાન સમયમાં સરખું અંતર કાપે, સમાન સમયમાં સરખું અંતર કાપે એટલે આવો આલેખ. અને એના આગળ જો એનાથી થોડાક દૂર અંતરે XBO આ એનું પ્રારંભિક સ્થાન છે, બંને વચ્ચે ઉદાહરણ તરીકે 50 મીટર અંતર છે. આ પણ આના જેટલા જ વેગથી અચળ વેગથી ગતિ કરે, સમાન સમયમાં સમાન અંતર કાપે તો એનો આલેખ આવો. એનો અર્થ શું થયો કે આ એનું સ્થાનાંતર t સમયે સરખું મળશે. એ કાર બી ને ક્યારે પણ ઓવરટેક કરી શકશે નહીં. સમજાઈ ગયું? હવે બીજી વાત કરીએ કે ધારો કે મિત્રો આપણે એવું ગણીએ કે અહીંયા આગળ એ કારનો વેગ વધારે છે, બી કારનો વેગ, જો કે એ કારનો વેગ 50 કિમી હોય અને બી કારનો વેગ 20 કિમી પ્રતિ કલાક છે. એ કાર અને બી કાર 50 મીટર અંતરે છે. પહેલા એ કાર ઊભી છે, એનાથી 50 મીટર દૂર બી કાર ઊભી છે. બંને ચાલુ કરે છે ગતિ. આ કાર 50 કિમી પ્રતિ કલાકે ગતિ કરે છે અને આ કાર 20 કિમી પ્રતિ કલાકે ગતિ કરે છે. બોલો શું થાય ઘટના? મિત્રો આપણે ગાડી લઈને જતા હોઈએ અને આપણી પાછળ આવતી ગાડીની ઝડપ વધારે હોય તો શું થાય? પાછળવાળી ગાડી આપણને ઓવરટેક કરે એટલે આ કાર ગતિ કરતી આ પણ ગતિ કરશે ને આ પણ ગતિ કરશે. આ કાર ગતિ કરતી આટલે આવે ત્યારે આ કાર ગતિ કરતી આટલે આવશે. બંને એક જ સ્થાને ભેગી થશે, બંને એક જ સ્થાને ભેગી થશે અને બંને એક જ સ્થાને ભેગી થયા પછી આનો વેગ વધારે છે એટલે આ તો પાછી આગળ નીકળી જશે. તો જ્યારે એ કારનો વેગ બી કાર કરતા વધારે હોય ત્યારે એ કાર બી કારને પહેલા તો એક બિંદુએ ભેગી થશે, બીજા સંદર્ભ કહી તો ઓવરટેક કરશે. એટલે આ કાર ઓવરટેક. હવે જો એનો આલેખ મિત્રો આપણે સમજવું હોય તો એનો આલેખ પણ આ જ આલેખની અંદર આપણે મેળવીએ તો આ પ્રમાણે આપણે વિચારીએ તો અહીંયા આગળ પ્રારંભમાં XAO, આ XBO. મિત્રો x વિરુદ્ધ t નો તમે આલેખ દોરતા હો અને સમયને અનુલક્ષીને પદાર્થ જો ઓછું અંતર કાપે તો એનો આલેખ આપણને વધારે અંતર સમયને અનુલક્ષીને, અને જો સમયને અનુલક્ષીને એ ઓછું અંતર કાપે તો એનો આલેખ આપણને આવો. જે કારનો વેગ વધારે છે એનું અંતર વધશે, સમયને અનુલક્ષીને એનું અંતર વધે જશે. આ એનું અંતર વધ્યું એટલે આ એ કાર છે એનો વેગ કેટલો છે? એક કારનો વેગ 50 છે, આનો વેગ 20 છે. બંનેનો આલેખ દોરશો એટલે 1 કલાકમાં 20 મીટર અંતર કાપે. આ 1 કલાકમાં 50 અંતર કાપે દર કલાક. તો 50 અંતર કાપે એટલે એનો આલેખ આપણે આવો ઊંચો મળે. આ 20 કિમી અંતર કાપે છે એટલે આટલો ઢાળવાળો આવો આલેખ ઢાળવાળો ના મળે, આવો. એનો અર્થ થયો કે આ બિંદુએ બંને કાર ભેગી થાય. આ ભેગી થાય એટલે t સમય ભેગી થાય, XA બરાબર XB. તો જો બેમાંથી કોઈ એક કારનો વેગ વધારે હોય તો બંને કાર એટલે કે પાછળ આવતી જે કાર છે એનો વેગ વધારે હોય તો બંને કાર એકબીજાને એક બિંદુમાં મળે t સમય.
હવે આ ટી સમયનું સ્થાન આવ્યું, આ ટી સમયનું સ્થાન સરખું છે, ટી સમયનું સ્થાન સરખું થઈ ગયું એટલે આ 0. આવા દાખલા ગણવાના આવશે મિત્રો, એટલે કાળજી રાખજો. ટી સમય સ્થાન સરખું થઈ ગયું અને પરિણામે હવે આપણને ઇક્વેશન આવું મળે. હવે તમને આવું આપ્યું હોય કે ભાઈ આ કારનો વેગ 50 છે, નાનો 20 છે, તો બંને કાર કયા સમયમાં ભેગી થાય, કેટલા સમય બંને ભેગી થશે એટલે આ 0 થઈ ગયું. હવે આનો જે વેગ આવ્યો એ 70 આપણે લીધો, આનો 50 લીધો, સોરી આનો જે વેગ છે એ આપણે એ કારનો વેગ, એક બી કારનો વેગ 20 છે, આનો 50 છે. આ બી કાર છે એ કેટલા વેગથી ગતિ કરે છે? 50 કિમી, સોરી આ પ્રારંભિક સ્થાન, એનું પ્રારંભિક સ્થાન 50 મીટર આપેલું હોય, આપણે સોરી પ્રારંભિક સ્થાન એનું 50 આપ્યું હોય, પ્રારંભિક સ્થાન એનું 50 આપ્યું હોય, પછી એમ કે બી નો વેગ 20 અને એનો 50, તો કયા સમયે ભેગી થશે? તો કે 50 આ માઇનસ થશે, -30 into t, તો આ ભાગ આ બાજુ આવે તો 30t બરાબર 50, આ કેન્સલ, તો t બરાબર 5/3, સોરી 3/5, અરે 5/3, 5/3 આપો એ સમયમાં આ બંને કારો ભેગી થશે. પણ હવે મિત્રો આનાથી ઊંધું હોય કે દાખલા તરીકે જેવી રીતે VA is greater than VB, આ બીજો કિસ્સો આપણે ભણ્યા. ત્રીજો કેસ આપણે એવો લઈએ કે VA is less than VB. આ કાર પાછળ ઊભી છે, આ કાર આગળ ઊભી છે. આ કારનો વેગ v એટલે ધારો કે 50 હોય અને આ કારનો વેગ એના કરતા વધારે તો 80 હોય. તો મિત્રો આપણને ત્રીજો આલેખ કેવો મળે? તો અહીંયા આગળ જુઓ, ત્રીજો આલેખ આપણને ત્રીજો આલેખ, તો અહીંયા આગળ ધારો કે આ x એ O નું સ્થાન, આ x b O નું સ્થાન, આ બંને આલેખો હવે બંને આપણને કેવું મળે? તો આ પણ આ બી ગાડી જે બી કાર છે એ વધારે અંતર કાપતી જાય છે, આ ઓછી છે. એનો અર્થ શું? તો કે પહેલા તો બંને કાર એકબીજાને મળવાની નથી, જેમ જેમ સમય જાય તેમ તેમ કે આગળ ને આગળ નીકળી જશે. હવે ધારો કે એનું ઉદાહરણ આવું, તો આપણે ધારો કે બી ગાડી બેઠા છે, બી ગાડી, અને આપણી પાછળ એક ગાડી આવે છે. આપણી ગાડી પાછળ વાળી ગાડીનું અંતર ધારો કે આપણે એમથી 1 કિલોમીટર છે, પણ હવે આપણે બેઠા છીએ, ગાડીની ઝડપ વધારી દઈએ તો બે વચ્ચેનું અંતર સતત શું થતું જશે? વધતું જશે. તો મિત્રો આ રીતે 3 કેસ કે VA બરાબર VB હોય એટલે કે પાછળવાળી ગાડી અને આગળવાળી ગાડીના વેગ સરખા હોય. જો પાછળવાળી ગાડીનો વેગ આગળવાળી ગાડીના વેગ કરતા વધારે હોય ત્યારે શું થાય? જો આગળવાળી ગાડીનો વેગ પાછળવાળી ગાડીના વેગ કરતા વધારે હોય તો શું થાય? આ 3 કેસ આપણે અહીંયા મિત્રો ધ્યાનમાં રાખવાના છે. મિત્રો વારંવાર તમે આ વિડીયો જોજો અને આનો અભ્યાસ તમે કરજો. પણ આપણે સાપેક્ષ વેગની અંદર કઈ આટલું બધું પરીક્ષામાં નથી લખવાનું. પરીક્ષામાં તો એક નાનકડો મુદ્દો જ લખવાનો છે. પરીક્ષામાં કેટલું લખવું એની થિયરી હું તમે હવે પછીના જે લેક્ચરની અંદર જવાબ સાથે
હું અહીંયા બોર્ડ ઉપર મૂકીશ અને સાથે સાથે આ પુસ્તકની અંદર જે આપણે સમીકરણો સૂત્રો ભણ્યા, મહત્વના વાક્યો ભણ્યા, એ બધા વાક્યો અને સૂત્રોનું એક સંકલન આપણે અહીંયા કરેલું મૂકીશું. બીજું વિકલન સમજીશું. ગણિતમાં વિકલન, આપણે દાખલા ગણવાના આવશે, વિકલન સમજીશું. અને સાથે સંકલન, વિકલન અને સંકલન એ ગણિતની પ્રક્રિયા છે, એ પણ સમજીશું. મુદ્દો મિત્રો અઘરો છે. કેટલાક એમ કહે છે કે સાહેબ સમજણ પડતી નહીં. તમે જુઓ કે આ વસ્તુ તમે જાણતા નથી, તમે ક્યારેય ગયા નથી, અને એ પાછું ઓનલાઈન લેક્ચરમાં ભણવાનું છે. એટલે સ્વાભાવિક છે ઝડપથી સમજણ ના પડે, પણ તમે એને વારંવાર આ જે મેં ભણાવ્યું એને ખાલી જોવાથી નહીં આવડે. બરાબર એને સમજજો, પછી પુસ્તકનું સમજજો, બીજી વાર વારંવાર સમજતા જજો. પણ એના પછીના લેક્ચરની અંદર આપણે અગત્યના સૂત્રો અને આ જે ચાલ્યું એનો જવાબ લખીએ.